જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચના જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, ચંદ્રકાંત પટેલ, વેપારી અગ્રણી સંતુભાઈ ચોકસી, સાકિર મલેક તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી। ઈદની નમાઝ અને રામ જન્મોત્સવની શોભાયાત્રા રૂટ તેમજ સમય અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ। પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સાથે મળીને આ બંને પવિત્ર તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ કર્યો। આગામી સમયમાં રમઝાન ઈદ તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતિનો તહેવાર આવતો હોય તે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી। જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય કોઈ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું। આ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તેવા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે। વીડિયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।